શિવેન તારા ડબ્બામાં કાલે નાસ્તો એમનેમ હતો અને આજે તારા મિસનો ફોન આવ્યો હતો કે તે નાસ્તો નથી કર્યો, તે બીજાને નાસ્તો આપી દીધો અને મને આવીને તે ખોટું કીધું કે તે નાસ્તો કરી લીધો. કેમ એમ? હા પણ ઈ નાસ્તો મને નહોતો ભાવતો એટલે મેં ન કર્યો. તું ખોટું બોલતા શીખી ગયો છો કે મેં નાસ્તો કરી લીધો, મેં હોમવર્ક કરી લીધું, મારે બધું થઈ ગયું. તું કેમ આવું કરે? ખોટું બોલે, બધી વાત છુપાવે છો. અમે તને આવું શીખવાડીએ છીએ? જ્યારે હું નાસ્તાની ટેસ્ટ નું કહું ત્યારે તો તમે ખીજાયા કરો છો. તું અમારાથી વાત છુપાવે છો, અમારી સાથે ખોટું બોલે છો, એનાથી તારે જ નુકસાન જશે. કારણ કે અમને કોઈ વાતની ખબર નહીં પડે તો તારી સાથે કંઈક થયું હશે, કંઈક હોમવર્ક નહીં કર્યું હોય કે એક્ઝામ હશે, તું અમને નહીં કે તો અમને ક્યાંથી ખબર પડશે? અને જ્યારે હું તમને વાત કરવા આવું ત્યારે તો તમે મારી વાત જ નથી સાંભળતા, તો હું શું કહું? હા, એ વાત તો સાચી છે. તું જ્યારે અમને બધી વાત કરે ને ત્યારે અમે બધી વાતને ટાળી દઈએ છીએ. અમે એમ કહીએ છીએ કે પછી વાત. ઘણીવાર અમે તારી વાત પણ નથી સાંભળતા. ઘણીવાર અમારે તારી વાત સાંભળવાનો ટાઈમ પણ નથી હોતો. સાચી વાત છે. પછી તો તું ખોટું જ બોલવાનો છો. તારી જેવા ઘણા બાળકો છે આવું કરે છે. અને તમે તો આખો દિવસ મને ટોયકા કરો છો કે શિવેને આમ કર્યું, શિવેને આમ કર્યું, શિવેને ઘર બગાડ્યું. એટલે મેં એક વાત નક્કી કરી કે હવે મારી તમાને એકય વાત નથી કરવી, કેમ કે તમે તો મારી વાત સાંભળતા જ નથી. આજકાલના માતા પિતા બાળકો સાથે આવું જ કરે છે. જ્યારે બાળકો એને કંઈ પણ વાત કરે ને ત્યારે એને ચૂપ કરાવી દે છે, ત્યારે એને ખીજાયા કરે, આખો દિવસ એને ટોક્યા કરે છે. પણ આવું કરવાથી બાળકોના મગજ ઉપર અસર પડે છે. આખો દિવસ તમે એને ટોક્યા કરો ને એટલે બાળકને મનમાં એવું થઈ જાય છે કે આ તો કોઈ મારી વાત સાંભળતા જ નથી અને મારું કોઈ માનવા તૈયાર જ નથી, તો મારે શું કામ એને કેવું જોઈએ? પછી બાળક બધી વાત આપણાથી છુપાવતું થઈ જાય છે અને ખોટું બોલતું થઈ જાય છે. અને અત્યારે તો એ નાની મોટી વાત છુપાવશે, અત્યારે નાનું મોટું ખોટું બોલશે, પણ જ્યારે મોટું થશે ને ત્યારે એ ઘણી વાત છુપાવવા લાગશે. અને જ્યારે હું મારી વાત તમને કરવા આવું ત્યારે તો તમે મને ખીજાવ છો. ખીજાઈને, ગુસ્સામાં તમે એને કોઈ પણ વાત સમજાવવાની કોશિશ કરશો ને તો એ નહીં સમજે. કારણ કે એને મનમાં એવું જ લાગશે કે તમે ગુસ્સો કરો છો, તમે ખીજાવ છો. તમે એને પ્રેમથી સમજાવો, એની સાથે પ્રેમથી વાત કરો, અથવા તો તમે એને સમજાવો ને તો એ આરામથી સમજી જાય છે. કારણ કે એ તો નાનું બાળક છે. તમે એને જે કહેશો એ માનવા તૈયાર થઈ જશે. તો તમે એને સમજાવો, એને ટોક્યા ન કરો. અને બાળકો જ્યારે કઈ વાત કરવા આવે ત્યારે એને સમજવી જોઈએ અને વાત કરવી જોઈએ અને ખીજાવાય નહીં. કારણ કે અમને એવું હોય કે અમારી વાત કોક સાંભળે. અને બાળકની કોઈ પણ વાત તમે એની કાપી ન નાખો. બાળકની હંમેશા વાત સાંભળો. ઘણીવાર એવું થશે કે બાળક એના મનની વાત કરતું હશે, પણ તમે જો એની વાતને કાપી નાખશો અથવા તો એની વાત નહીં સાંભળો ને પછી એ કોઈ દિવસ તમને વાત નહીં કહે, પછી એ બધી વાત છુપાવશે. અને ઘરમાં કોઈ અમારી વાત ન સાંભળે એટલે અમે મિત્રને કહીએ છીએ આ વાત. એક બાળક છે ને એની પોતાની બધી વાત એના માતા પિતાને, દાદા દાદીને, નાના નાનીને કરે કે ન કરે, પણ એના જે મિત્રો હોય ને એને તો કરે જ છે. તો તમે એની સાથે એક મિત્રની જેમ રહેશો અથવા તો મિત્રની જેમ વર્તન કરશો તો તમને એની દરેક વાત એ કહેશે અને તમને એની વાત પણ સમજાશે. એ ક્યારેય તમારાથી ખોટું કે છુપાવવાની કોશિશ નહીં કરે. મારી જેવા ઘણા બાળકો હશે જેના માતા પિતા એના બાળકો સાથે આવું જ કરતા હશે, અને અમારી વાત માતા પિતા સાંભળતા હોય અને સમજતા હોય તો અમે ખોટું ન બોલીએ. ઘણીવાર માતા પિતા બાળકને ટોક્યા જ કરે છે, તો ટોકવાથી એના મગજ ઉપર અસર પડે છે, એનો માનસિક વિકાસ છે ને એ બંધ થઈ જાય છે. હા તો સારું, હું તે તમને બધી વાત કહીશ પણ તમે સાંભળજો. હા તો સારું, પણ અમે હવે તમારાથી કઈ વાત છુપાવશું નહીં, પણ તમે અમારા મિત્રની જેમ રહેજો. જો આજે શિવેને ખાલી નાસ્તા માટે અને એના ટેસ્ટના માર્ક માટે ખોટું કીધું છે અને વાત છુપાવી છે, પણ કદાચ એવું બની શકે કે જો હું આ વાતને સમજી ન શકી હોત ને તો એ મોટો થઈને ઘણી બધી વાત છુપાવે અને ઘણું બધું ખોટું બોલે. પણ આજે મને સમજાઈ ગયું છે કે બાળકને ટોકવા કરતા એના મિત્ર બનવું સારું છે, એને શાંતિથી સમજાવવું સારું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય. મળીએ આવતા વિડીયોમાં. અને તમે કમેન્ટ કરજો સ્ટોરી મોકલીને કે હવે અમે નવો વિડીયો કયો બનાવીએ.